સુરતમાં ડ્રગ્સ કેસમાં મદદગારી કરવા બદલ રશેશ ગુજરાતીની પોલીસે ધરપકડ કરી છે। રશેશ ગુજરાતી ડ્રગ્સ કેસમાં જામીન મેળવવા ખોટા ડોક્ટરના મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા। આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ હતી। આદિલ નુરાની નામના આરોપીના જામીન કરાવવા હાઈકોર્ટમાં નકલી ડોક્ટરના ખોટા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા। આ સર્ટિફિકેટ બોગસ ડોક્ટરોનો આકા રશેશ ગુજરાતીએ બનાવી આપ્યા હોવાનું બહાર આવ્યું છે। રશેશ ગુજરાતી અને તેની ગેંગે અત્યાર સુધી 1500થી વધુ લોકોને બોગસ ડોક્ટર સર્ટિફિકેટ આપ્યા હોવાનું સામે આવ્યું છે। આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા। ગઈકાલ રોજ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।